હીટવેવને લઈને મોટી આગાહી મિત્રો, જેમાં ગાંધીનગર અમદાવાદમાં ખાસ માહિતી યલો એલર્ટની આગાહી આપી છે, જેમાં 25થી લઈને 28 મે દરમિયાન, એટલે કે 25 મેથી 28 મે 2026 દરમિયાન જે ગાંધીનગર અમદાવાદ શહેરની અંદર તાપમાનનો જે પારો છે મિત્રો 41થી 42 ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ તરફથી એવી આગાહી આપવામાં આવી છે. બીજી બાજુ જે ચોમાસું છે તે કેરળની એકદમ નજીક પહોંચી ગયું છે. હવે ગમે ત્યારે ચોમાસું કેરળમાં પ્રવેશી ગયું એવી જાહેરાત હવામાન વિભાગ તરફથી, એટલે કે IMD તરફથી, ભારત સરકારના વિભાગ તરફથી થઈ શકે છે મિત્રો. અને રાજ્યમાં જે માવઠાના વરસાદની શક્યતા હતી તે ફક્ત અને ફક્ત અત્યારે માવઠાના વરસાદની શક્યતાઓ ફક્ત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જ જોવા મળી રહી છે. બાકી બીજા કોઈ ભાગોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ નહીવત છે. એટલું ચોક્કસ છે, કદાચ વાદળછાયું વાતાવરણ થાય તો એ વસ્તુ અલગ રહેશે. બાકી માવઠાના વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી. હવે અત્યારે હાલ જે હવામાન વિભાગ તરફથી પણ આગાહી આવી ગઈ છે એ મુજબ ગરમીનો પારો છે તે એક વખત ફરીથી પિકઅપ લેવા જઈ રહ્યો છે. ગરમીનો પારો વધવા જઈ રહ્યો છે. એટલે ગરમીને લઈને આ એક મોટી આગાહી હતી. અને તાપમાનનું જે પ્રમાણ છે તે ખૂબ હાઈ રહેવાનું છે. કામ વગર બિનજરૂરી બહાર ન નીકળવું એવી પણ આગાહી આપવામાં, એવું પણ કહેવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. જે બે સિટીની નામ આલે અત્યારે હાલ ગાંધીનગર અને અમદાવાદની અંદર, આ બે સિટીના નામ અત્યારે હાલ પૂરતા જાહેર કરવામાં આવ્યા છે મિત્રો. એટલે હવે છે જે પણ બી માહિતી છે એ મિત્રો વિડીયોની અંદર આપવાની હતી, મેં તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. બાકી જે પણ બી વિશેષ માહિતી વરસાદને લઈને તો એ માહિતી આપણે બીજા નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું મિત્રો. અત્યારે હાલ આ વિડીયોની અંદર ખાલી એક ગરમીને લગતી માહિતી આપવાની હતી, જે મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.